પંચમહાલ જિલ્લામાં ખનન માફિયાઓનો આતંક સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। આજે કાલોલ તાલુકાના ગુસર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાયદાનો ડર રાખ્યા વિના ખનન માફિયાઓએ સરકારી અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો છે। પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગને કાલોલના ગુસર ગામે મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ આજે તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી। અધિકારીઓ જ્યારે સ્થળ પર તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર ખનન માફિયાઓએ ઉશ્કેરાઈને ટીમ પર હુમલો કરી દીધો હતો। આ હુમલામાં 2 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। હુમલા બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત બંને અધિકારીઓને તાત્કાલિક અસરથી પંચમહાલ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ પર થયેલા આ હુમલાને પગલે પંચમહાલ વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। શું હવે પોલીસ આ ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી માફિયાઓનો આતંક આમ જ ચાલુ રહેશે, તે એક મોટો સવાલ છે। ગામમાં ગોમા નદી આવેલી છે। ગોમા નદી પટમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે। અમારી જોડે આખરો 15 થી વધારે લોકો હતા। આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે FIR કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે આ નદી અમારી છે અને કે અહીંયા આવવાનું નહીં અને પાવડો અને પથ્થર તેમજ ટ્રેક્ટર માથે ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે। એ વેજલપુર પોલીસ સ્ટેશને જાણ કરી છે। અત્યારે અમને સિવિલમાંથી ફ્રી થઈશું, સિવિલ હોસ્પિટલમાંથી, પછી અમે ત્યાં FIR માટે જશું।